આજે મહેસાણા તડીપાર ભગાવો દેશ બચાવોના નારા સાથે લોહિયાળ આવેદનપત્ર અપાયું। આજકાલ આંબેડકર નામની ફેશન ચાલે છે એમ કહીને ગૃહમંત્રી અમિત શાહે કરેલા દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબના અપમાનજનક વાણીવિલાસ વિરુદ્ધ બંધારણ પ્રેમી યુવાને અને સંગઠન દ્વારા રેલી નીકળી। રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલ જનસંખ્યામાં અમિત શાહે સામે ભારે આક્રોશ દેખાઈ રહેલો હતો। રેલી દરમિયાન તડીપાર ભગાવો દેશ બચાવોના નારા સાથે અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવેલ। રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચી પોતાના લોહીથી અંગૂઠા લગાવી આવેદનપત્ર આપવામાં આવ્યું। જો અમિત શાહ રાજીનામું નહીં આપે તો ઠેર ઠેર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા। 17 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાતના એક સમયના તડીપાર રહી ચૂકેલા અમિત શાહે બાબા સાહેબનું રાજ્યસભામાં જે અપમાન કર્યું એ અપમાનના વિરોધમાં આજે મહેસાણા તાલુકા દલિત સમાજે મહેસાણા કલેક્ટરશ્રીને લોહીના અંગૂઠા સાથેનું આવેદનપત્ર આપ્યું છે અને અમે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષને આવેદનપત્ર મોકલી અને અમિત શાહનું રાજીનામું લેવાની માંગ સાથેની આજે માગણી કરી છે। કઈ સંસ્થા દ્વારા છે અને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા? આખા કાર્યક્રમમાં આપે જે રીતે જોયું 501 લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ, બંધારણ પ્રેમી સમાજ, મહેસાણા તાલુકાના અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા આખું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું આગળની રણનીતિ રહેશે? આગળ અમે જે માગણી કરી છે, જો આગળ કશું થશે નહીં તો આગળ અમે જલદ પ્રોગ્રામો આપીશું। તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ અમિત શાહે રાજ્યસભામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેમાં દલિત સમાજ અને ફરી કરો